સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના વડવાળા ધામ ખાતે એટલે કે દુધરેજ ખાતે નવનિર્મિત શીતલ ગૌશાળાનું લોકાર્પણ થયું અને આધુનિક આ જે ગૌશાળા બનાવવામાં આવી આ સાથે જ હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને હોળી મહોત્સવ અને ગૌશાળાના લોકાર્પણ પ્રસંગ નિમિત્તે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું અને આ જ આયોજનના ભાગરૂપે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા નિલેશ ટમાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લોક ડાયરામાં ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને વિક્રમભાઈ માલધારી ઉપરાંત અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તજનોને તેમણે મંત્રમુગ્ધ કર્યા હતા। આ દરમિયાન મહંત કનીરામ બાપુએ ગૃહમંત્રીનું પાઘડી અને શાલ ઓઢાડીને ફુલારથી સન્માન કર્યું હતું। સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિલેશ ટમાલિયાનું પણ આ પ્રસંગે અખિલ ભારતીય રબારી સમાજ તરફથી રબારી સમાજની પ્રતીક એટલે કે પાઘડી પહેરાવીને શાલ ઓઢાડીને ફુલારથી મંદિર તરફથી નિલેશભાઈ ટમાલિયાનું પણ વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં માલધારી સમાજ હાજર રહ્યો। સંબોધનમાં હર્ષ સંઘવીએ ગૌ હત્યા વિરુદ્ધ કડક વલણની પુનરાવર્તન કર્યું અને ગૌ રક્ષા માટે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત પણ તેમણે ઉચ્ચારી અને માલધારી સમાજને એકજૂટ રહી આમાં સહકાર આપવાની પણ તેમણે અપીલ કરી। અને બનતાની સાથે બીજા દિવસે વહેલી સવારે પહેલા વડવાલા પગે પડવા પહોંચી ગયો। આ વડવાલા પહોંચતા જ મારા ગુજરાતના લાખો માલધારી ગૌ ભક્તોના આશીર્વાદથી તમારા સૌના સહયોગથી पहलू काम में हाथ में लीधु ए काम हतु गौ भक्तों नी रक्षा करवी अने गौ माता नी रक्षा करवा।